મુખ્યમંત્રીએ ઉદ્યોગકારો સાથે બેઠક કરી અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં ઉદ્યોગકારો સાથે નાયબ મુખ્યમંત્રીની બેઠક સુરતમાં દક્ષિણ ગુજરાતના વિવિધ ઔદ્યોગિક મંડળો અને ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક મનપાના સેન્ટ્રલ કમાન્ડ સેન્ટરમાં યોજાયેલી આ બેઠકમાં ટેક્સટાઇલ ઉદ્યોગના યાન અને લૂમ ક્ષેત્રના ઉદ્યોગકારોની મુશ્કેલીઓ અને ખાસ કરીને એલપીજી ગેસના પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ। ચેમ્બર ઓફ કોમર્સે નાયબ મુખ્યમંત્રીને આધાર કાર્ડ પર ગેસ સિલિન્ડર મળે તેવી રજૂઆત કરી તો લૂમ્સના કારખાનાના સંચાલકો અને ફોગવાએ પલાયન થઈ રહેલા કામદારોને અટકાવવાની જરૂર હોવાની રજૂઆત કરી। ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં ગેસ અને કોલસો મળી રહે તે માટે રજૂઆત કરાઈ। ઉદ્યોગકારોની આ જ રજૂઆત પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ખાતરી આપી કે બેઠકમાં જ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવી દેવામાં આવ્યો છે। શ્રમિકો માટે ગેસ સિલિન્ડર અને કિચન શરૂ કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, જે કોઈ પણ ખોટી માહિતીનો પ્રચાર કરશે તેવા લોકો પર કડક કાર્યવાહી કરવાની નાયબ મુખ્યમંત્રીએ ખાતરી પણ આપી છે।